2-3 પડ ભેગા થાય. 2-3 પડ છે આમાં. મોટો ફટો છે ભાઈ, ગરવા નથી દેતું પડ ની અંદર. તમારા ગામમાં જેને પાણી હશે ને ફૂલ જ હશે ને, મોટું પડ છે. બોર હશે, બોર એમાં તો બધાને ફૂલ જ હાલતા હશે ને અત્યારે. ઉનાળે ખૂટે નહીં ને. હા ભાઈ, લે આવો છો. પરવીનભાઈ સાંકળિયા, હરેશભાઈ મકવાણા. આજે તાલુકો ભૂલી જવાય કયું, કોટડા સાંગાણીમાં અને રાજકોટ જિલ્લામાં આવ્યા છીએ. સાપાબેડા અને થોરડી ગામ છે ને, સાપાબેડા ગામ થોરડીની બાજુમાં. પણ મિત્રો ગારો એટલે એની વાત જવાય દો. વરસાદ થઈ ગયો છે, ભાઈએ અમને ના પાડી દીધી હતી. એ કે હવે અમારે લબડવાનું નથી, તમારે જોવો જોઈ જાઓ. આજની તારીખમાં અમારે અહીંયાથી ગાડી રવાના કરવી પડી, કારણ કે ભાઈ ખેડૂને ક્યાં હવે આમાં વાવેતર કરવાનું છે. શું વાવવાનું છે ભાઈ આમાં? શેણાનું વાવેતર કરી દેવાનું છે ને. એમ ને, પાણી નેસર આવે વડીલ. સોકડે પડે છે, ફરી એની સોકડે પડે એટલે માનવાનું સોકડે પડે. ત્રણ પાણી વિંધાય છે. અહીં પર સોકડે નહીં પડે, આડા પર. પાણી 2-3 વિંધાય. પવન શીખીએ તમારા રીજો હરેશભાઈ ચાલુ રાખો. આવી આવત ભાઈ તમારા હુકો વિસ્તાર ગણે. હુકો વિસ્તાર ફૂટના કુવા. અત્યારે વાડીઓમાં પાણી નથી, પણ આમ પાણીનો એરિયો ગણાય. બોરની વાત કરી એમ નહીં. અહીંયા તમારા આજુબાજુ બોર હાલે, બધાને ફૂલ હાલે. બાકી વાડીઓમાં તો કોરા પટ્ટા પડ્યા 100 ફૂટના, એમાં કઈ નથી. ફોન માંડવી ઢાકવા ઘાયા ઘા જા તો ત્યાં મૂકી દે. હલો એ મગફળી ઢાકીએ વાડીએ જઈને અડી કાઢ. હલો એ ફૂટે પાણી આવેલું હે, ત્રિશુલ બોરવેલ હે અલ્પેશભાઈની વાડી. આમાં 4 બોર કરેલા હતા, 5મો હે. 500 ફૂટ કરવાનો હે. પાણી અત્યારે સારું આવે. પરવીનભાઈનો બોર જોયેલો, એને કીધેલું કે આમાં ડ્રીલ નહીં હાલે, અને 3 આ ખેતરમાં કોરા ગયા અને આ ટોટો કરાવેલો. પરવીનભાઈ કે તમારો ડ્રીલવાળો ના પાડી દે તો જ માનવું નહીં. અને એવું જ પાણી આવ્યું. ડ્રીલનો અડધો કટકોય નથી બેસતો. કેવડી કાંઈ કરી કલાક જે કરે પણ હજી બેસતો નથી.